શહેર પોલીસ દ્વારા આયોજિત સુરતના ઝોનલ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન વરાછા, પૂણા, કાપોદ્રા, સરથાણા, લસકાણા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે થયેલ ક્રાઇમમાં મોબાઈલ ચોરી, સાયબર ક્રાઇમ, દાગીના, રોકડ રૂપિયા જે ચોરાયા હોય અથવા સાયબર ફ્રોડ થયેલો હોય તેવા ગુના વહેલી તકે ઉકેલીને જે ચોરાયેલો માલ અને રોકડ ટૂંક જ સમયમાં 13 તુझको અર્પણ અંતર્ગત આજ લોકોને પરત કરવામાં આવ્યો હતો। તેમાં ટોટલ 56 લાખનો મુદ્દામાલ અને તેમાં 15 લાખ વરાછા પોલીસ સ્ટેશન, 6,11,000 પૂણા પોલીસ સ્ટેશન તેમજ 8,69,000 સારોલી પોલીસ સ્ટેશન અને 3,09,000 સરથાણા પોલીસ સ્ટેશનના 21 લાખનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસ સ્ટેશન। આ તમામ પોલીસ સ્ટેશનનો 56 લાખનો મુદ્દામાલ 13 તુझको અર્પણ અંતર્ગત ફરિયાદીને પરત આપવામાં આવ્યો। ડીસીપી ઝોનના પોલીસ સ્ટેશનના આજે એક 13 તુझको અર્પણના જે કાર્યક્રમ રાખવામાં આવ્યું, આ કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાલ જેવી કે વાહનો, મોબાઈલ ફોન, રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું અને આ જે 6 પોલીસ સ્ટેશનમાં જે એ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને બી ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને 56 લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યું। થેન્ક યુ। મારું નામ જયેશ કાતરિયા છે અને હું રૂક્ષ્મણીમાં રહેતો હતો। આજથી 2 વર્ષ પહેલાં મારી ગાડી ચોરાઈ ગઈ હતી અને પછી મેં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મારી ગાડી ચોરાઈ ગઈ છે અને 2 વર્ષ પછી મને પૂણા પોલીસ સ્ટેશનવાળાએ ગાડી મને પરત આપી દીધી છે। એટલે હું ખૂબ આભાર માનું છું કે પૂણા પોલીસ સ્ટેશનવાળાએ મહેનત કરીને મારી ગાડી મને પરત આપી દીધી છે, એના માટે ખૂબ અમારો કિરણ ચોકમાં નાયરાનો પંપ છે, જ્યાંથી અમારે 7,09,000 રૂપિયાની ચોરી થયેલી હતી અને ચોરી કરી અને આરોપી યુપી બિહાર જતો રહ્યો હતો। અમે કાપોદ્રા પોલીસ ચોકીમાં ફરિયાદ કરાવી હતી, તો કાપોદ્રા પોલીસ ચોકીમાં પીઆઈ આસુરા સાહેબ અને પીએસઆઈ વાઘેલા સાહેબે અમને ખૂબ એમનો હું આભારી છું, ઋણી છું કે જેમને વિધિન 8 દિવસની અંદર મારા પૈસા અમને પરત કરી આપ્યા છે। આરોપી અત્યારે જેલમાં છે અને અમારા પૈસા અમને ટાઈમસર મળી ગયા છે, જે અમને આશા નહોતી કે પૈસા અમને મળી શકે છે, પણ હું ખૂબ દિલથી આભારી છું સુરત શહેર પોલીસનો, ખાસ કરીને અસુરા સાહેબ અને પીએસઆઈ વાઘેલા સાહેબનો ખૂબ ઋણી છું। થેન્ક યુ। સાગરભાઈ ઠુમર। એમ એવું હતું કે અમે રાત્રિ દરમિયાન સૂતા હતા ત્યારે અમારા 6 ફોન ચોરી થઈ ગયા હતા, જેમાં 3-4 આઈફોન હતા અને 2 ફ્લિપના ફોન હતા। તે દરમિયાન અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને ટૂંક સમયમાં ગણતરીના દિવસોમાં અમારા ફોન શોધી કાઢ્યા છે અને અમને અત્યારે આ 13 તુझको અર્પણ કાર્યક્રમમાં અમને અર્પણ કર્યા છે। સરથાણા પોલીસ સ્ટાફને અમે ખરે દિલથી બધા ધન્યવાદ દેવા માગીએ છીએ અને આભાર વ્યક્ત કરવા માગીએ છીએ બધા અમારા ગ્રુપ તરફથી।